આ પગ તમે જોયું કાલે રાત્રે થોડુંક હાલવામાં તકલીફ થઈ ગઈ હતી. પગ અચાનક મવડાઈ ગયો હતો અને પગમાં એકદમ ખાલી ચડી જાય ને તો એને લીધે પગ મવડાઈ ગયો હતો અને દુખાવો પણ થઈ ગયો હતો. એટલે આજે ઘરે હતો અને આજે નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બપોર પછી મેં આ બ્લોગ બનાવ્યો છે. 5 વાગી ગયા છે અત્યારે અને અત્યાર સુધી તો આરામ કરતો હતો. એટલે કાંઈ સવારમાં કાંઈ ટાઈમ રહ્યો નહીં બ્લોગ બનાવવાનો. પહેલાં તો સવારમાં કામે ગયો હતો, કામેથી પછી ઘરે આવી અને અત્યાર સુધી આરામ કરતો હતો. હવે વાગી ગયા છે 5 અને કોઈ મારી પાસે બીજો કોઈ ટાઈમ નથી કે શું કે અત્યારે કે બહાર જાઉં, કેમ કે પગને એવું દુખે છે. પણ હવે જોઉં છું મેં તો આ એક અમરોલી એક મંદિર છે જે ગાર્ડનની બાજુમાં છે, તાપી કાંઠે છે. તો મેં તો ત્યાં સુધી જાઉં અને વધારે દૂર સુધી ગાડી હાલતી નથી એટલી તકલીફ છે થોડીક, કેમ કે એના ગિયર આમ નીચે આવે ને તો આમ દુખે છે પગ. ઉપર કરવામાં પણ ગિયર બદલાવવામાં બહુ તકલીફ થાય છે. તો એના લીધે કાંઈ આજ કોઈ બહાર ગયો જ નથી અને કોઈ વિડીયો જ નથી બનાવ્યો અને આખો દિવસ આરામ જ કર્યું છે. તો કાંઈ નહીં, હવે અત્યારે થોડી વાર જાઉં, જોઉં છું આગળ ગાડી હાલે તો કાંઈ દૂર જવાનું ટ્રાય કરું. નકર પછી આ અમરોલી જે 4 રસ્તા છે ને ત્યાં જ થોડી વાર મંદિરે બેસી અને વહી આવી. તો કાંઈ નહીં, જોતા રહો મારો વિડીયો. અત્યારે હવે આગળ સીધો હું તમને ગાડી પર મળું. તો કાંઈ નહીં, ચલો જાઓ હવે નીકળો અહીંયાથી. ચલો મળીએ હવે ગાડી ઉપર સીધા. અને આ પગ દુખતું એના લીધે મેં કાંઈ અત્યારે રોડ ઉપરનો વિડીયો નથી બનાવ્યો અને હવે તો જાઉં છું અંદર મંદિર અંદર. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે સીધું અંદર મંદિર અંદર જાઉં છું. તો આ દાદરા હાલવામાં તકલીફ થાય છે બહુ જ. જો મંદિર અંદર જાઉં, કેવું છે અંદર તમને બતાવું. થોડુંક અંદર વિડીયો બનાવવા દેતા હોય ને તો તમને બતાવું. અંદર મસ્ત મંદિર છે, અંદર જગ્યા પણ એટલી મસ્ત છે, બેસવાની મજા આવે અહીંયા. જો આ જગ્યા તો કેટલી મસ્ત જગ્યા બેસવાની છે. અને જો સામેની સાઈડ છે ને જો ગાર્ડન છે, ત્યાં છે ને બધા છે ને ત્યાં રમે જો બાળકોને બધા. કાંઈ નહીં, અંદર જોઉં છું, અંદર વિડીયો બનાવવા દેતા હોય તો બનાવી લઈ, નકર પછી તમને કાંઈ આ વિડીયોમાં નહીં જોવા મળે. તો કાંઈ નહીં, ચાલો અંદર જાઓ પહેલાં. કાંઈ નહીં, ચલો અંદર વિડીયો બનાવવાની પરમિશન મળી ગઈ છે. તો જો ઓમકાર ભાતિયાજી મંદિર, એટલી મસ્ત જગ્યા છે અહીંયા. અને અહીંયાથી ઓમકાર મહાદેવ અહીંયા એટલા ભગવાનના મંદિર છે ને નાના નાના. તો જો આ મંદિર મસ્ત જગ્યા છે. અહીંયાથી જો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી. આમાં કોઈ નામ મને નથી લખ્યું છે. તો અહીંયાથી પાછો બહાર જવાનો રસ્તો છે અને એક જગ્યા પણ એટલી મસ્ત છે ને અહીંયા, એકદમ શાંત જગ્યા છે જો. અને હવે અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે. આ તો અમરોલીમાં ખબર નહીં 50% કે 50% તો ઉપરથી જોયેલું છે આ મંદિર. જય માતાજી, જય કાકા. મસ્ત જગ્યા છે અહીંયા. તો હજી અહીંયાથી પાછું ઉપર જવાનું છે ખેતરમાંથી. આ મંદિર છે. અહીંયા આવીને ક્યારેક બેઠા હોય ને ખાલી અડધો કલાક મગજ ને એટલું શાંત થઈ જાય ને, મન ને મગજ ને એવું.
કેવું લાગ્યું મંદિર તમને બધાને? હજી તો આ તો હજી શરૂઆત જ છે, એટલે મતલબ આ અડધા જેવું થઈ ગયું છે. અને હજી તો આપણે જે આ સાઈડ છે આપણે સીડીઓ છે ને એની જે પાછી આ બાજુ છે અહીંયા પાછળની સાઈડ. તો આપણે હવે ત્યાંથી નીચે ઉતરવાનું છે, અને ત્યાંથી નીચે ઉતરીને આપણે હજી ક્યાં એની બાજુમાં જ બીજું કે એવું ને એવું મંદિર છે, તો ત્યાં જવાનું છે. તો કાંઈ નહીં, ચલો મળું ત્યાં પછી તમને બતાવી દઉં. ચલો જો હા છે ને આપણે જે હમણાં છેડ્યા ને એવી પાછી અહીંયાથી નીચે ઉતરવાનું છે. અત્યારે થોડુંક દાદરા ઉતરવામાં તકલીફ થાય છે, એટલે મોબાઈલ ઉપર નીચે થતો છે. તો છે ને મસ્ત અહીંયા. તમને કેમ લાગી આ બધી જગ્યા? મને તો બહુ ગમે. ચાલો હવે અહીંયાથી પાછો આપણે જેવા છેડા એવા દાદરા પાસે અહીંયાથી નીચે ઉતરીએ. કેટલા યાદ જોયેલું છે કમેન્ટમાં યસ કરજો. અત્યારે હાલવામાં થોડીક તકલીફ થાય છે, પગ દુખે છે એના લીધે. હવે અહીંયાથી એક બીજો મંદિર છે. અહીંયાથી એક બીજો મંદિર છે. એ છે ક્ષત્રિયવીર શ્રી ભાતિયા મહારાજનું છે. કેટલી મસ્ત જગ્યા છે અહીંયા. ચલો હવે અહીંયાથી બહાર નીકળો. અને તમને કેમ લાગ્યું આ મંદિર? મને તો આ મંદિર બહુ ગમ્યું. મંદિરે ગમ્યું, અને અહીંયાની જે જગ્યા છે ને એટલું શાંત વાતાવરણ છે ને. અને જો આ દિવાલ છે ને, આ દિવાલ એની પાછળ જ એકદમ ગાર્ડન છે. અને આ ગાર્ડન છે ને, આ ગાર્ડન, અને આની પાછળ છે ને તાપી કાંઠો આવે ને, તાપીનો કિનારો એ છે ત્યાં. અને જો આ બાબા રામદેવજી મંદિર, ઓમકાર ભાતિયા મંદિર સંકુલ. કાંઈ નહીં, એકવાર અહીંયા આવીને તમે થોડી વાર બેસવા મંદિરે. એટલો મસ્ત જગ્યા છે બેસવાની, અને માતાજીના બધા દર્શન થઈ જશે અહીંયા. એટલામાં કમસે કમ 4 કે 5 જેટલા માતાજીઓ છે, ભગવાન છે બધા, અને જગ્યા સારી છે. એટલે તો કાંઈ નહીં, હલો હવે આપણે બીજો સાઈડમાં. ચલો ભાઈ, જય માતાજી. ચલો અહીંયાથી પાછળ સનસેટ વ્યૂ છે. હા, અહીંયાથી આપણે એક મંદિરવાળા ભાઈ હતા, એણે કીધું કે તમારે સનસેટ વ્યૂ જોવું હોય ને તાપીનું, તો કે તમે કે અહીંયાથી ઉપર જાવ કે ત્યાં મસ્ત એક સનસેટ વ્યૂ છે, તમને બતાવું જો અહીંયા. તો આ કેટલો મસ્ત છે. જો આ સનસેટ વ્યૂ જોઉં કેટલું જબરદસ્ત છે. ઓલા ભાઈ મને સામેથી કીધું કે ભાઈ તમે ત્યાં જઈને જો સનસેટ વ્યૂ કેટલું છે જબરદસ્ત. સુરતનું સનસેટ વ્યૂ. આપણે અમરોલી ને કતારગામનું બ્રિજ છે ને, એ તાપી કિનારું. અહીંયા આવી ગયો ને તો એટલી મજા આવી ગઈ ને. એકદમ શાંત જગ્યા છે, મજા આવે છે અહીંયા. ક્યારેક આવો એકવાર અહીંયા. અને જો આ બધા ઝાડવા છે ને, આ ઝાડવા હે એની નીચે થોડાક ટેબલ પણ લાગેલા છે, અને એ બધી સાફ સફાઈ સારી છે. આપણે કેમ જંગલમાં ગયા હોય એ ટાઈપનું છે. તો ત્યાં પણ આ માણસો પણ બેસવા આવે છે અમુક વાર. અહીંયા બપોરે દિવસે સવારે કોઈ પણ ટાઈમ આવી બેસવાની એટલી મજા આવે ને, ત્યાં બેસવાની એટલી મજા આવે ને. અને એકદમ આમ આપણે કેમ આમ કંટાળી ગયો ટ્રાફિક ને ક્યારેક આવી, તો એના માટે આ જગ્યા બેસ્ટ જગ્યા છે અહીંયા. આ સનસેટ વ્યૂ જોઈ લો. મેં પરફેક્ટ ટાઈમ પર મને મળી ગયો આવડો, અને આખો દિવસ મેં કાંઈ કર્યું નહોતું, એટલે અત્યારે આવું પણ જોવા મળી ગયું. તો કાંઈ નહીં, ચાલો હવે અહીંયાથી આપણે ધીમે ધીમે નીકળી, કેમ કે 6, 6:30 પછી તો અંધારું થઈ જશે. અને હજી પાસે બાજુમાં ગાર્ડન છે, ત્યાં પણ થોડી વાર જવું છે. એટલે તો કાંઈ નહીં, ધીમે ધીમે આપણે નીકળી જવાય. એક તો પગ તો પહેલેથી દુખે જ છે આપણે, એને દુખાવાનું હોય. હજી કાલે જોઈએ, હવે એવું લાગશે તો કામે જઈશું, પછી નકર તો પછી ઘેર છે આપણે
મને આ મંદિર આવ્યું ને તો એ જે મંદિરના એક ભાઈ છે ને એણે મને કીધું કે અહીંયા છે ને હવનો પણ થાય છે, જેમ કે નારાયણ બલિ, પિતૃ કાર્ય અને એવા અહીંયા જેટલા હવન છે ને એ બધા અહીંયા પણ થાય છે અહીંયા. તો કોઈને અહીંયા હવન કરવા આવવું હોય તો આપણે અહીંયા અમરોલી 4 રસ્તા છે ને, અમરોલીની એક્ઝિટ બાજુમાં જે આપણે અહીંયા જે બ્રિજ જાય ને અમરોલીવાળો ત્યાં જ છે ને બાજુમાં જ એક મંદિર છે, ગાર્ડનની બાજુમાં છે મંદિર. ત્યાં કોઈને આવવું હોય ને તો આ ભાઈને તો એ કાયદો તમને હવનનું પણ બધું સામગ્રી બતાવું. જો અહીંયા પણ બધા હવનો થાય છે. તો એના માટે કોઈને આવવું હોય, કોઈને હવન કરાવ સામગ્રીઓ પણ હજી હમણાં જ થોડી વાર પહેલાં ગણો ને અડધો કલાક પહેલાં અહીંયા એક મોટું હવન હતું, એ હમણાં અહીંયા પૂરું થયું. રંગોળી કેટલી મસ્ત છે અહીંયા. તો કાંઈ નહીં, ચલો હવે આપણે અહીંયાથી નીકળીએ. 6 સાડા 6 જેવું થઈ ગયું છે, તો પછી હમણાં અંધારું થઈ જશે અને મને પણ પગમાં પણ થોડીક દુચા કરે છે, એટલે હવે થોડુંક ઘરે જઈને આરામ કરું. તો કાંઈ નહીં, ચલો મળી. મંદિરેથી હવે નીકળી ગયો અને હવે આ જે આગળ થોડુંક ગાર્ડન છે ને ત્યાં બેસવા જવાનું વિચાર છે થોડુંક. જો આ ગાર્ડન છે ને એની એકદમ બાજુમાં જ છે મંદિર. તો અહીંયા એક જ, અને આ દરવાજો ખુલ્લો જો એટલે કાંઈ ટેન્શન નહીં. તમને કેમ લાગ્યું આ મંદિર? મને તો આ મંદિર મસ્ત મજા આવી ગઈ બેસવાની અત્યારે, અને એટલી શાંત જગ્યા હતી એટલે સારું લાગ્યું થોડી વાર. કેમ કે આજનો દિવસ મને આમ આખો દિવસ કંટાળી ગયો હતો, કેમ કે પગ દુખતું એને લીધે. તો કાંઈ નહીં, હવે અહીંયા થોડી વાર અડધો કલાક, કેમ કે આગળ નજારો મસ્ત છે, ગાર્ડન છે ને બધા જો ત્યાં રમે છે અત્યારે. તો હવે થોડી વાર અહીંયા બેસી અને બસ હવે નીકળવું છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? તો સારું લાગ્યું હોય તો કમેન્ટમાં એસ લખી નાખજો. અને હું તો હમણાં થોડી વાર બેસી અને નીકળું છું. તો આજના બ્લોગ માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને આ રોજના આવા નવા બ્લોગ તમને મળતા જ રહેશે. તો એના માટે લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કાંઈ નહીં, ચલો આ વિડીયો અહીંયા સુધી, ત્યાં સુધી બાય.